સતમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો વજ્જાયનમ, નમો લોય સપસાહનમ, એસો પંચોને મુખારો સબ પવપણાશનો મંગલાણમ ચ સવેશિમ પટમં ભવૈ મંગલમ. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છે. આ દંડક પ્રકરણમાં આપણે શરીર, અવગાહના અને સંઘયન આ ત્રણ દ્વાર પરિપૂર્ણ ખૂબ સુંદર રીતે સમજ્યા. અને હવે આપણે જે સંજ્ઞા દ્વાર ચાલી રહ્યું છે એ સંજ્ઞા દ્વાર પણ આપણે સરસ રીતે સમજી ગયા. સંજ્ઞાઓ બે પ્રકારની કીધી, જેમાં જ્ઞાન સંજ્ઞા અને બીજી અનુભવ સંજ્ઞા. અનુભવ સંજ્ઞા. જેમાં અનુભવ સંજ્ઞાના બીજા 4, 6, 10 અને 16 એમ 4 પ્રકારની કીધી, બરાબર ને? હા. તો એ 16 સંજ્ઞાઓના આપણે નામ અને કયા કર્મના ઉદયથી છે તો એ આપણે એને બોલી જઈશું, બરાબર? પછી આપણે સંસ્થાન દ્વારા આપણે સાંભળીએ, બરાબર? ઓકે. પહેલી કઈ સંજ્ઞા છે? આહાર સંજ્ઞા. આહાર સંજ્ઞા. આહાર સંજ્ઞા. તો આહાર સંજ્ઞા એટલે શું? શેનાથી આવે છે? આહાર સંજ્ઞા એટલે શું? આહાર સંજ્ઞા એટલે ખાવાની ઈચ્છા, અને તે અસાતા વેદનીય કર્મના ઉદયથી અથવા મોહનીયના ઉદયથી થાય છે. ખાવાની ઈચ્છા, બરાબર ને? ખાવાની ઈચ્છા થવી, ભૂખ લાગી, ખાવાની ઈચ્છા, જે અસાતા વેદનીય કર્મના ઉદયથી છે. પછી બીજી ભય સંજ્ઞા. ભય સંજ્ઞા. બોલો, ભય સંજ્ઞા એટલે શું? શેનાથી થાય છે? સતત ભયના ચિંતત, ડર લાગવું. કર્મના ઉદયથી. ભય, ડર લાગવો, બીની જવાબ બીક લાગવી, ભય મોહનીય કર્મના ઉદય છે. પછી મૈથુન. મૈથુન સંજ્ઞા એટલે વિષય સેવનની ઈચ્છા. વિષય સેવનની ઈચ્છા, બરાબર. તે વેદ મોહનીય કર્મના ઉદયથી, બરાબર ને? ઓકે. પછી ચોથી પરિગ્રહ સંજ્ઞા. પરિગ્રહ સંજ્ઞા શેનાથી? સંગ્રહ. કયું? કયા કર્મના? લોભ મોહનીય કર્મના ઉદયથી, બરાબર ને? ભેગું કરવાની છે, બરાબર? સંગ્રહ કરવાની. ઓકે. પછી કે ઓગ સંજ્ઞા. ઓગ સંજ્ઞા એટલે શું? પૂર્વના સંસ્કાર. પૂર્વના સંસ્કાર. જેમ કે બાળકને સ્તનપાન કરવાનું શીખવવું કે કેવું ના પડે, એ જાતે જ કરવા માંડે. યસ. એના સિવાય વેલો ઉપર ચડી જાય એને મેટેથી, વેલડી ઉપર ચડી જાય. વેલડી ઉપર ચડી જાય. વેલડી ઉપર ચડી જાય. પછી એના સિવાય લઈ લેવાની વગેરે વૃત્તિ વગેરે, બરાબર. ઓકે. ચાલો, કેટલીક સંજ્ઞાઓ છે એ સામાન્યથી જે કીધું ઓગ સંજ્ઞા એટલે આપણે બીજા જેમ કીધું કે વેલડીઓ જેમ સહજ રીતે ભીત વગેરે કઈ મળતા તરત ઉપર ચડવા લાગે, લાકડું કે ગમે તે મળી જાય એટલે તરત ચડવા લાગે. પછી એના સિવાય બીજી એક સંજ્ઞા આપણે કહીશું, જેમ વેદ મોહનીયાની વાત કીધી. જેમ અમુક સમય થાય પછી ઓટોમેટિક વિકાર વાસનાઓ જાગતી હોય, એને શીખવાડો કે ના શીખવાડો, બરાબર? એ પણ શું કહેવાય છે? કે આ ઓગ સંજ્ઞાની અંદર આવી જાય, બરાબર. ઓકે. સામાન્ય શબ્દ અર્થનું જ્ઞાન કીધું. સામાન્ય શબ્દ અર્થનો ભાગ એટલે કેટલીક વસ્તુઓ, બરાબર, કેટલીક વસ્તુ ન શીખવાડી હોય છતાં પણ એને ખ્યાલ આવે છે. ઓકે, સરસ. જેમ આપણે કહીએ, આગળ વધીએ. પછી લોક સંજ્ઞા. લોક વ્યવહારની વૃત્તિ. લોક વ્યવહારને લોક વ્યવહારને અનુસરવાની વૃત્તિ, મતલબ જે લોકની અંદર જે પ્રથા હોય તે, બરાબર. લોકની અંદર
જે પ્રથા ચાલતી આવતી હોય તો એને લોકસંગ yes, વ્યવહાર. એને લોકસંજ્ઞા. જેમાં આપણે કહીશું કે આપણે કેટલું જેમ કહેતા હોઈએ કે બસ તમે આ કાર્ય કરશો તો તમારું આ શું કહેવાય, જેમાં આપણે કુળદેવીની પૂજા કરતા હોઈએ અથવા કેટલીક વસ્તુઓ છે. ઓકે, બાળક જન્મ થયા પછી 3 કે 5 વર્ષે જે બાલમુવારા વગેરે ક્રિયા કરવામાં આવે, હમ. અગ્નિ સંસ્કાર વગેરે કરવામાં આવે, શું છે આ બધું? વ્યવહાર છે એક જાતનો. વ્યવહાર જેને આપણે લોક સંજ્ઞા કહી શકાય. બરાબર. જેમ કે કહેવાય કે કેટલીક વસ્તુ આ વસ્તુ આમ કરવાની હવે ન કરે તો બરાબર. એટલે કેટલીક વસ્તુ લોક સંજ્ઞાને અનુસરતા હોય. જેમ કે કહેવાય કે મૃત્યુ બાદ કેટલીક વસ્તુઓ શું કરવામાં આવે, જેમ અહીંયા તો નથી પણ દેશની અંદર અમુક એની અંદર શું કહેવાય કે 12 દિવસ શોક પાળવો હોય તો બરાબર છે, પરંતુ ઉત્તર ક્રિયાઓ કરવાનું, આ તે કરવાનું, એનો આત્માજી અહીંયા છે. અને આમ એક તો લોક સંજ્ઞાની જયારે વાત કરીએ ત્યારે થોડાક સમય પહેલા આઈ થિંક થોડાક સમય આઈ થિંક અઠવાડિયું કે મેક્સિમમ 2 અઠવાડિયા, એનાથી વધારે નહીં. તો 2 અઠવાડિયા પહેલા લગભગ ત્યાં ગુજરાતની અંદર બનેલો કિસ્સો આપ જોયેલો છે ન્યૂઝની અંદર. તો એમાં શું કહે, લગભગ એ જે કોઈ મૃતક હશે વ્યક્તિ, મરણ પછી અગ્નિ સંસ્કાર વગેરે થઈ ગયો, ત્યાર પછી લગભગ મહિનો કે 1.5 મહિના પછી એ લોકો કઈ વસ્તુ લઈને ગયા, કઈ કળશ ને કઈ એને લાલ કપડું બાંધીને, અને એની અંદર હવે ઓલા હોસ્પિટલની અંદર જઈને ઓલા શું કહેવાય, જે તાંત્રિક હોય ને શું કહેવાય, હા ભુવા કહીએ, ઓલા ધૂણતા હોય ને બધું કરે ને, તો એ ત્યાં લઈને ગયા હશે. ત્યાં ગયા અને ત્યાં બારે બેઠા શું કરે, તો કે ઓલા ત્યાં ન્યૂઝ વાળા ન્યૂઝ રિપોર્ટની અંદર જ કે અંધવિશ્વાસ કેવો છે લોકોની અંદર, કે હવે એ લોકો શું કે આનો અમે જીવ લેવા આવ્યા છે, કે જે આનું મૃત્યુ થઈ ગયું છે અને એ અગ્નિ સંસ્કારમાં લગભગ 15 દિવસ પહેલા થાય કે બસ એનો જીવ હજી અહીંયા છે, અમે જીવ લેવા આવ્યા છે, અને બધું કરીને પછી લઈને ગયા. હવે પછી ત્યાંથી નીકળી ગયા અને પછી કે હવે જીવ લઈ લીધો, હવે આવી ગયો છે અમારી પાસે, નીકળી ગયો. બધી આજે જેને અંધશ્રદ્ધા કહીએ કદાચ, એ લોકોની અંદર અંધશ્રદ્ધા કહેવાતું હોય, અને લોકો માને છે પાછા એવી રીતે. અમુક વર્ગ સમુદાય એવા હોય, બરાબર, જેમ આદિજાતિના લોકો જે છે, આદિવાસી લોકો છે, તો આ બધું એ ચાલતું હોય. તો એ રીતસર એમ કે લોકો એને જુએ છે, લોકોને અને હવે એની જે માન્યતા છે તમે એને બદલી પણ ના શકો. આજે વગેરે ચાલે છે. તો આ એક પ્રકારની લોક સંજ્ઞા પણ કહી શકાય. બરાબર, કે લોકો એ લોકોના સમાજની અંદર કરતા હોય. બરાબર. તો એટલે જેમ ઓગ સંજ્ઞા એવી રીતે લોક સંજ્ઞા. બરાબર, લોકોને અનુસરવાની વૃત્તિ, જેમ લોકો બધા જે કરતા હોય એ પ્રમાણે કરવાનું. બરાબર. પછી કશાય. બરાબર, ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા અને લોભ સંજ્ઞા. કશાય મોહનીય કર્મના ઉદય. બરાબર ને, કશાય મોહનીય કર્મના ઉદય છે. ઓકે, હવે બીજું એક આવ્યું છે અહીંયા, મમત્વ, મારાપણું, મોહ સંજ્ઞા. હા, શેના કારણે? મોહનીય કર્મના ઉદયથી. બધું જ મોહનીય કર્મના ઉદયથી. આપણને મારું છે એવું લાગે કે નહીં? હા. ઓકે. મોહ અને લોભ બે એક જ ના થયું? શું? મોહ અને લોભ એ લોભ સંજ્ઞા બધું એક જ ના થયું? મોહ અને લોભ બંને બરાબર છે. લોભ અને મોહ બંને એક જ? તો કે હા, એક જ. પણ એને અલગ કેવી રીતે પાડી શકાય એની વાત ફરીથી રેખાબેન, તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. તો કોઈને ખ્યાલ આવે, કોઈને ખ્યાલ આવતો હોય બોલો, કે લોભ અને મોહ બંને એક કે અલગ? અલગ હોય તો કેવી રીતે? મોહ ને મમત્વમાં રાગ ઉત્પન્ન થાય. શેમાં? મોહ ને મમત્વમાં રાગ વધારે ઉત્પન્ન થાય આપણને. હા, અને લોભમાં
લોભમાં છૂટે નહીં. લોભમાં છૂટે નહીં. યસ, છૂટે જે નહીં. મળ્યું હા. છે બરાબર ને, મળ્યું છે એને છૂટે નહીં. બરાબર. હા. અને એ જે છૂટે નહીં એને છોડી જ ન શકે તે લોભ સંજ્ઞા. હમ હમ હા. બરાબર. અને પછી મોહ હા. એને મારાપણું કરીને રાખી મૂકવું. હમ ચાલો એક્ઝામ્પલ તરીકે કહીએ. બરાબર. એક્ઝામ્પલ આમ આપણ ઓકે, મસ્ત યાદ આવી ગયું. આપણે તો રમતા ન હોઈએ. ફાગણ મહિનામાં પૂનમના દિવસે શું હોય? ફાગણ સુદ પૂનમના દિવસે હેલો, ફાગણ સુદ ચૌદસના તો ચોમાસે ચૌદસ હોય, આપણે ચોમાસે પ્રતિક્રમણ કરતા હોઈએ. પણ એક ફાગણ સુદ પૂનમના શું હોય? પૂનમની જાત્રા કરવાની આપણે તો. એ આપણે બરાબર, પણ બીજા જૈનોની અંદર હા. રંગપંચમી, હોળી હોળી, હોળી, હા yes. હોળી હોળી. બરાબર. હોળી પછી ઓલો રંગપંચમી એટલે શું કહેવાય? હોળી રમતા હોય. બરાબર ને? હમ. હવે જુઓ, દિવાળીમાં સફાઈ કરીએ તે વખતે એમ લાગે કેટલા બધા કપડા થઈ પડ્યા, કાઢી નાખવા જેવા છે. ઘણા બધા એવા છે ઉપયોગ નથી થતા. બરાબર. અને પહેરતા પણ ન હોય. કદાચ એવા પણ હોય કે 2 વર્ષે 3 વર્ષે પણ કોઈ કપડાનો નંબર ના લાગ્યો એવું પણ હોય. હમ હવે આ કેવું થઈ ગયું? હવે જોવું પણ ન ગમતું હોય. હવે પછી પણ છતાં પણ એને કાઢી ન શકીએ. આપણને ગમતું ન હોય. હવે સમજો કે પાછું કેમ કહેશે કે એ હોળીના દિવસે કદાચ ઓલા રમતા હોય ને, ખાલી આપણી જ પરિસ્થિતિ નથી કરવાની. તો હવે જો રંગપંચમીના દિવસે રમવા માટે તે વખતે જૂના કપડાં પહેરવા હોય, તો તે વખતે બધા જે સાવ જૂના હોય એ નવા લાગે. સાવ જૂના હોય એ નવા લાગે. તો આ વૃત્તિ જે છે એને શું કહીશું? રેખાબેન, શું કહીશું આને? લોભ લોભ મોહ. લોભ લોભ તો છે. લોભ તો શું કહેવાય? લોભ તો છે જ કે આપણે રાખી મૂક્યું છે, પણ શું કહેવાય? નથી જરૂર કાઢી મૂકવા નથી પહેરતા. બરાબર. છતાં એને કબાટમાં પ્રતિષ્ઠા કરી દઈએ, સ્થાપના કરી રાખીએ આપણે. એનું વિસર્જન નહીં. વિસર્જન પણ થઈ ગયું હોય, બરાબર ને, છતાં પણ એનો નિકાલ નહીં. સંગ્રહ કરી રાખ્યો. બરાબર. એ મોહ. બરાબર. ચાલો, હવે પછી કે છે સુખ. વિચાર કરો, ધર્મ, ધર્મ સંજ્ઞા. ધર્મ કરવાની ઈચ્છા. ધર્મ કરવાની ઈચ્છા. બોલો, કયા કર્મના ઉદયથી? બરાબર. આ એવું કેવું કે આ બધે ઉદય 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 આવ્યો ને અહીંયા તમે કંઈક બીજો શબ્દ આવ્યો. બધે શું છે? કર્મના ઉદયથી અસાતા વેદનીય ના કે પછી ભય મોહનીય વેદનીય, લોભ મોહનીય એવી રીતે ઉદય થયું. પણ ધર્મ કરવાની વૃત્તિ છે શેનાથી? મોહનીય કર્મના ક્ષયોક્ષમથી. બરાબર. મોહનીય કર્મનો ક્ષયક્ષમ હોય ત્યારે આપણે ધર્મ વૃત્તિ તરફ આગળ વધી શકીએ છીએ, અન્યથા નહીં. જો તીવ્ર મોહ ઉદયમાં હોય ને તો આપણને ધર્મ તરફ આગળ વધવા ના દે. બરાબર. પછી 13મી સુખ. હા, સુખ. બોલો, બધા જીવોને સુખ ગમે છે ને? હા, શેનાથી? સુખ, સુખ મેળવવાની ઈચ્છા, સાતા વેદનીય ના ઉદયથી. બરાબર. પછી દુઃખની લાગણી. સોરી, વિચાર દો. સુખ, આપણે સુખ ને જે કીધું એ રતિ મોહનીય ના ઉદયથી. ઓકે, રતિ મોહનીય કર્મના ઉદયથી. અને દુઃખ, દુઃખની લાગણી, અરતિ મોહનીય કર્મના ઉદયથી. બરાબર. એટલે આપણે ઓલું એક બાળપણમાં જયારે કદાચ સ્વાધ્યાય કરતા હોવ તો એની અંદર એક ગીત ગાતા આપણે. નવકાર મંત્રની હો માળા છે હાથમાં, નવકાર મંત્રની હો માળા છે હાથમાં. હવે એમાં કે છે સુખમાં છકાય નહીં, દુઃખમાં ડગાય નહીં, સુખમાં છકાય નહીં, દુઃખમાં ડગાય નહીં, કોઈને દુભાવાય નહીં હો માળા છે હાથમાં.
તો અહીંયા કીધું ને કે સુખની લાગણી, બરાબર ને? સુખની લાગણી રતિ મોહનીય કર્મના ઉદયથી, બરાબર છે. આપણે સુખ હોય ત્યારે તે વખતે આપણે શું કહેવાય કે એવા હેપી રહીએ તો બધું એકદમ મોજની અંદર છે, લાગે કે આપણે બધું છે. હં? અને જ્યારે દુઃખ આવે તે વખતે બાપા કરતા હોય, એ મોડું પણ ઢળી પડ્યું હોય, લાગે શું કહેવાય કે એકદમ ચિંતા, ગહેરા શોકની અંદર હોઈએ, એવું ચિંતાની અંદર હોઈએ, તો આ શું છે? દુઃખની લાગણી એમ કીધું, બરાબર. પરમાત્મા આપણે જો સુખ અને દુઃખની લાગણી, કોઈ સુખની ભૂખ અને દુઃખની ચિંતા, તો એવું જેમ પરમાત્મા છે કે જે સંતોષ ભાવની અંદર છે, જેમ આપણા મુનિ ભગવંતો છે, તો આ બંને સંજ્ઞાઓથી પરે થતા હોય છે. એને સંજ્ઞાઓને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જેમ કહીએ કે આપણને સ્વાદિષ્ટ ભોજન મળે, ધારો કે આપણે કોઈકના ઘરે સાધાર્મિક ભક્તિ માટે ગયા, ક્યાં નિરંજનાબેન, અને એવા પણ સુંદર મજાના લાડુ ખાઈએ, અને એ જે આનંદ પછી મજા આવે, હા, મજા પડી. અને વળી સમજો કે હવે એવું થયું કે પછી આજે તો જમવાનું હતું નહીં. હા, માયાબેન કદાચ એમ કે કદાચ માજનવાડીમાં હોય અને ચોવિહારની વ્યવસ્થા ન રાખી આ લોકો, અથવા ચોવિહાર રાખ્યો પણ શું કહેવાય કે કાંઈ પેટ ભરાયું હતું નહીં, ભૂખ્યા રહેવું પડ્યું. બોલો હવે શું થાય? માઇન્ડમાં શું, મનમાં શું વિચાર આવે? દુઃખ નહીં લાગે. આ તો ખાલી એક્ઝામ્પલ કરું છું ભાઈ. હા, સાચે સાચું પેન નહીં લેવાનું. હા, પણ તે વખતે આપણે મતલબ શું કહેવાય કે તે વખતે યોગ્ય અનુકૂળતા ન મળતા આપણે શું કરીએ છીએ? તો કે જે સેડ ફીલ કરીએ છીએ, દુઃખ લાગે. તો એ જે શું કે છે? તો કે દુઃખની. સાધુ જે ભગવંતો, આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે ઘણી વખતે શું કહેવાય, વિહાર આદિ કરતા હોય તે વખતે ગોચરીની અંદર શું મળે કઈ જ ખ્યાલ ના હોય, બરાબર. હા, અને હવે સમજો કે કોઈ વખતે બને એવું કે શું કહેવાય, ગામોની અંદર ગામોની અંદર ગયા હોય, લાંબો વિહાર કરવાનો. અત્યારે સારું શું કહેવાય, આજે અમદાવાદથી પાલિતાના વિહાર ધામો વગેરે સરસ મજાના થઈ ગયા, એટલે સાધુજી ભગવંતોને અનુકૂળતા થઈ જાય, બરાબર. અને એ પહેલા જયારે આજથી 30 વર્ષ પહેલા, 25-30 વર્ષ પહેલા જોઈએ તો કોઈ વિહારધામ નહીં, એટલે તો તે વખતે કદાચ ગામડાની અંદર રહેવાનું થાય, ત્યાં પણ શું કહેવાય કે ગોચરી માટે જવાનું થાય, તો શું મળે? ખાલી રોટલા મળી જાય, ને કદાચ હવે શાક મળે અથવા ના પણ મળે, એટલે ગોળ ને રોટલો, કદાચ ગોળ પણ મળે અથવા ના પણ મળે, બરાબર. તો કેટલાથી રોટલા ને પાણી, કાં તો ભાત ને પાણીથી. હવે શાક હોય તો ડુંગળી બટાકા હોય કે રીંગણ બટાકા કે આવું હોય, એ તો ચાલે નહીં. એમાં પણ પાછું ભક્તિભાવથી ઓલા શું કહેવાય કે જૈન ધર્મને જાણતા ન હોય, એટલે એ પણ ખ્યાલ નહીં. એટલે હવે તે વખતે પરિસ્થિતિ કેવી સર્જાય? તો કે આવા સમયોની અંદર પણ દુઃખની લાગણી નહીં, બસ શું કહેવાય કે તપની અંદર તપ, ધર્મમાં વૃદ્ધિ. એટલે ગમે તેવી પરિસ્થિતિ, સિચ્યુએશન આવે ત્યારે પણ શું કરે છે? તો કે સુખ, જયારે સારી રીતે ગોચરી મળે છે, તો સારી ગોચરી મળી છે તો પણ તો મજા આવી, એટલે સુખની લાગણી નહીં, ત્યાં પણ સમભાવમાં, અને દુઃખ આવતા પણ તો પણ સમભાવની અંદર એમ. એટલે આ જે સંજ્ઞાઓ છે, આ સંજ્ઞાઓ છે, સંસારી જીવોને સતાવે છે, બરાબર. પછી કીધું જુગુપ્સા સંજ્ઞા, કંટાળો, બરાબર. કંટાળો શેનાથી? જુગુપ્સા મોહનીય કરવાનો. અને પછી કીધું આપણે શોક. શોક, શોક ને દિલગીરી. શું કહેવાય કે ભાઈ કોઈનું મૃત્યુ થયું, નજીક પરિવારની અંદર કોઈ નજીકનું હોય, અથવા કોઈ સાવ એકદમ ક્લોઝ ફ્રેન્ડ હોય વગેરે, તો એવું મૃત્યુ થતા આપણને જે મનની અંદર જે ફીલ થતું હોય, તે એના સિવાય કશું છે કે આપણે ઘર સમૃદ્ધિ, પરિવારની ઘર વગેરેની અંદર ચોરી વગેરે થઈ જવી, અને તે વખતે ધન નાશ થયા પછી ધન કોઈ લઈ જાય, આપણે શું કહેવાય મહામહેનત જે ધન ઉપાર્જન કર્યું હોય અને એ કોઈ ચોરી જાય, તો તે વખતે પણ જે ફીલ થાય છે શું છે? શોક મોહનીય, બરાબર. ઓકે, તો એ પ્રમાણે આ 16 પ્રકારની સંજ્ઞાઓ, આ 16 સંજ્ઞાઓની અંદર આપણે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, વળી ભોગ, લોભ,
આદિ જે સંજ્ઞાઓ કીધી એ સર્વ જીવોની અંદર છે. એમાં એકેન્દ્રિય જીવોમાં પણ કેટલીક સંજ્ઞાઓ ઘટે છે, બરાબર ને, જે આપણે જોઈ ગયા હતા કે આહાર તો કે વનસ્પતિને ખાતર પાણી નાખતા એની અંદરથી આહાર કરીને એનું એ છોડવા કે વનસ્પતિ એકદમ ગ્રો થાય છે, બરાબર ને, સારી રીતે ઉગે છે, ફળે છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, તો એ વનસ્પતિઓની અંદર પણ ડર હોય છે, લજામણી વગેરે વૃક્ષ. હવે જો આ વસ્તુ જે છે ને, ભય સંજ્ઞા જે કહીએ છીએ, સાયન્ટિસ્ટોએ જ્યારે વનસ્પતિ ઉપર જ્યારે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે એક બાજુ શું તો કે કોઈ વનસ્પતિને જે એવા ભાવથી ગયો છે કે વનસ્પતિને કાપી નાખવા, એટલે શું કે કુહાડો કે દાતરડા વગેરેથી એને કટ કરવા માટે જાય છે. અને એવા થોટ્સ વાળો એ જીવ પાસે, એ વનસ્પતિ પાસે જાય છે. તો એના જે વાઇબ્રેશન કે એના જે એ થાય છે, તો એની અંદર બહુ એને ફીલ થાય છે કે આને નાશ કરવાની વૃત્તિથી આવ્યો છે, બરાબર. એટલે શું કે ડરને અનુભવી રહ્યું છે. આ એક્સપેરિમેન્ટ થયેલો છે. અને એવી રીતે કોઈ એવું છે કે જે શું તો કે એને પ્રેમપૂર્વક એટલે શું તો કે ઓ કેટલું સુંદર, એના ઉપર સારું વિચારે છે, એના ઉપર વિચારો સારા છે કે શું કહેવાય કે કેટલું સરસ છે કે એને ખાતર પાણી વગેરે નાખવાની ઈચ્છા વાળો છે, મતલબ નાખે છે, અથવા એના ઉપર મતલબ કે સારા ભાવ વાળો છે. તો એવો જીવ ત્યાં જાય છે, તો તે વખતે એના જે વનસ્પતિની અંદર જે થતું એના જે વાઇબ્રેશન વગેરે કે એની અંદર જે ચેતના વગેરે છે, તો એની કંઈક અલગ હોય છે. તો આ એક્સપેરિમેન્ટ કરવામાં આવેલું છે, તો જેની અંદર એ લોકોમાં ભય પણ છે, બરાબર. મૈથુન સેવનની ઈચ્છા તો કે વનસ્પતિઓની અંદર પણ છે, જેમાં આપણે કોટન વગેરેની વાત કરી હતી, બરાબર ને. કોટન વગેરે, વળી પપૈયા વગેરે છે, પૂર્વક વગેરે વૃક્ષ છે, તો એને કોઈ સ્ત્રી આલિંગન કરે અથવા એના ઉપર પાણી પીને પગળો કરે, એના ઉપર પગળો કરે ઉપર, તો એ વૃક્ષ એનું ફળ વાળું ખાય. તો આવા એ સંજ્ઞાઓ પણ છે. અને પરિગ્રહ સંજ્ઞા પણ છે. જેમ કેટલીક વનસ્પતિઓ છે પોતાના ફળ વગેરે છે, જેમ કાકડી છે કે અમુક વનસ્પતિઓ તો કે પોતાના ફળ વગેરે જાણે કે એ પોતે સંતાડતું હોય એવી રીતે એના પાંદડા છે વગેરે, પાંદડા છે, વેલા છે, એવી રીતે વીંટી નાખે, બરાબર. વળી આપણે ઓઘ સંજ્ઞા, ઓઘ સંજ્ઞાની પણ વાત કરી હતી કે પૂર્વની જેમ જ, હા, કે જેમ વેલડીઓ વગેરે છે, તો એને જાણે શું કે ક્લાસ કોઈ શીખવાડ્યું હોય એવી રીતે પોતે શું કરે છે, તો કે સપાટ જગ્યા છોડીને શું તો કે ભીત હોય કે કોઈ વૃક્ષ હોય કે જ્યાં ઉપર ચડવાનું મળી જાય તો એમાં ઉપર ચડવા લાગે છે, બરાબર. લોક સંજ્ઞા, તો કે લોક સંજ્ઞાની અંદર પણ જે અમુક શું છે કે અમુક વનસ્પતિઓ, જેમ કમળ છે, હા, કમળ છે, તો જેમ લોકો શું કરે તો કે દિવસે કામ કરે પણ રાત્રે પછી થાકેલા વાગેલા સુઈ જાય, બરાબર ને. તો એવી રીતે આ કમળ વગેરે છે, તો શું દિવસના ખીલે રાત્રે બીડવાઈ જાય ને, હા, પાછું નમી પણ પડે. જેમ સાંજે પડે ને, કમળ છે ને, કમળ સાંજે પડે તો આમ ધીમે ધીમે સંકોચાય તો જાય, રાત પડતા આમ નમી પણ પડે, પછી પાછું ઉપર સીધું થઈ જાય. યસ, એમ કે આ લોક સંજ્ઞાને જેવું ઘટાવે છે. તો એ આપણે 16 સંજ્ઞાઓની આપણે વાતો કરી દે. અને આ 16 સંજ્ઞાઓની અંદર જે ઉપરની જે 4 સંજ્ઞાઓ કીધી, એમાં કઈ ગતિમાં કેટલી સંજ્ઞાઓ, એની પણ કેટલી સંજ્ઞાઓ ઘટે, અને અધિક આમ તો 16 સંજ્ઞાઓ બધા જીવોને ઘટે છે. 16 સંજ્ઞાઓ બધા જીવોને ઘટે છે. બસ આ કેટલીક એને આપણે ફીલ નથી કરી શકતા. જેમ એકેન્દ્રિય છે કે વિકલેન્દ્રિય છે, એ 16 સંજ્ઞાઓને ફીલ નથી કરી શકતા. પણ એમાં પણ વિકલેન્દ્રિયોમાં પણ કેટલીક સંજ્ઞાઓ તો સ્પષ્ટપણે જોવા મળે છે, એકેન્દ્રિયમાં પણ, બરાબર. પણ છતાં પણ આ ચારેય ગતિની અંદર કઈ ગતિની અંદર કઈ સંજ્ઞા વધારે છે એની વાત પણ આપણે જોઈ ગયા હતા. આપણે બોલીશું, બરોબર. દેવગતિની અંદર કઈ સંજ્ઞા અધિક છે? પરિગ્રહ. પરિગ્રહ સંજ્ઞા અને પરિગ્રહ અને લોભ, બરાબર. ઓકે. અને ત્યાર પછી મનુષ્ય ગતિની અંદર માન અને મૈથુન સંજ્ઞા, બરાબર. મનુષ્ય ગતિમાં. તિર્યંજ ગતિમાં માયા અને આહાર અને માયા સંજ્ઞા તિર્યંજ ગતિની અંદર, બરાબર.
અને ત્યાર પછી નરક ગતિમાં નરકગતિમાં ભય અને ક્રોધ ભય અને ક્રોધ ક્રોધ સંજ્ઞા. બરાબર, તો આ સંજ્ઞાઓ અધિકતમ છે. બાકી બધે 24 દંડકની અંદર 16 સંજ્ઞાઓ છે. હવે આ 16 સંજ્ઞાઓ પછી આપણે સંસ્થાન દ્વારની વાત કરીશું. સંસ્થાન, જો સંઘયન એટલે શું કીધું તું આપણે? હાડકાની મજબૂતાઈ. હાડકાની મજબૂતાઈ, બરાબર. શરીરમાં રહેલા હાડકાની જે મજબૂતાઈ તેને આપણે સંઘયન કીધું, બરાબર. સંઘયન કહેવામાં આવ્યું છે. તો એવી રીતે હવે સંસ્થાનમાં શું કે છે? તો કે શરીરની આકૃતિ. શું કહેવાશે? શરીરની આકૃતિ. શરીરની આકૃતિ. હવે શરીરની આકૃતિ તો કેવી રીતે સંજ્ઞા છે, સંસ્થાન છે, સંસ્થાનના પણ 6 પ્રકાર કહેવામાં આવે છે. તો આપણે સાંભળીશું. જૂની પુસ્તકની અંદર પેજ નંબર 19 ખોલજો અને નવી પુસ્તકમાં પેજ નંબર જરાક જણાવજો. 57. આગળના દ્વારની અંદર 22. ઓકે. હવે શું કે સંસ્થાન દ્વાર ખોલે છે? સંસ્થાન દ્વાર. તો સંસ્થાન 6 પ્રકારના છે. કેટલા? સંસ્થાન 6 પ્રકારના. તો પેલા કહે છે સંસ્થાન એટલે શું, એની વાત કરે છે. તો કે સંસ્થાન એટલે તો કે સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા પ્રમાણયુક્ત અથવા પ્રમાણ રહિત થયેલો શરીરનો જે આકાર તેને સંસ્થાન. શું કે છે? સામુદ્રિક શાસ્ત્ર એટલે શું? તો કે જેમાં શરીરના અંગોપાંગની વાતો કીધી છે. જેમાં શરીરના અંગોપાંગની વાત કીધી છે, બરાબર. અંગોપાંગ જેમાં એ સામુદ્રિક શાસ્ત્ર, અને એમાં કેવા જીવનું કેવું સંસ્થાન છે, કેવા સંસ્થાન વાળો કેવો જીવ છે એનું પણ એમાં ફળાદેશ કીધા હોય. પણ અહીંયા શું કહીશું આપણે જે આવશ્યકતા છે તો કે જે શરીરનું માપ કહ્યું છે, પ્રમાણ કીધું છે, શરીરના અંગોના જે પ્રમાણ કીધા છે, તો એ પ્રમાણને શું કહીશું? એ પ્રમાણ અથવા પ્રમાણ રહિત થયેલા, એટલે તો કે સમય સંજોગે થતા શું? તો કે શરીરમાં ફેરફાર થઈ જાય. શરીરમાં ફેરફાર થાય તો એ થયેલા જે ફેરફાર થયેલા છે એટલે પ્રમાણ સહિત અથવા પ્રમાણ રહિત થયેલા જે શરીરનો આકાર, તેને શું કહીશું? તો કે સંસ્થાન. પ્રમાણ સહિત અથવા પ્રમાણ રહિત. પ્રમાણ સહિત અને પ્રમાણ રહિત એ કેમ કીધું છે આપણે જેવું વાત કરીશું, આગળ વાંચીશું એટલે આપણને જવાબ મળશે, બરાબર. એટલે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે એ સંસ્થાન કહેવામાં આવે છે. શરીરની આકૃતિ કોના પ્રમાણે? સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે. જેમાં અંગોપાંગનું જો સમજો લલાટ છે તો કેટલું, તો લલાટ વાળાનો જીવ એ કેવો હોય, એની આંગળીઓ એ છે તો આંગળીઓ પ્રમાણે પણ એનું ફળાદેશ વગેરે કરતું હોય, બરાબર. જો નિમિત્તાંગમ કહેવામાં આવે, નિમિત્ત અને શરીર સંબંધી લક્ષણો જે જાણે એને સામુદ્રિક શાસ્ત્ર કહેવામાં આવ્યું. જેમ સામુદ્રિક શાસ્ત્રની વાત આપણે ભગવાન મહાવીર સ્વામી જ્યારે દીક્ષા લઈને જ્યારે વિહાર કરીને જતા હતા, અને ત્યારે કોઈક સામુદ્રિક શાસ્ત્રને જાણનારો વ્યક્તિ એ વ્યક્તિના પગલા જુએ છે. આપણે આ કલ્પસૂત્રની અંદર વાત આવે છે, બરાબર. અને ભગવાન તો દીક્ષિત થઈ ગયા છે, દીક્ષા લીધેલી છે, અને તે વખતે એ ચાલતા વિહાર કરતા જઈ રહ્યા છે, અને તે વખતે એ પગલા સામુદ્રિક શાસ્ત્રને જાણનારો એ જે વ્યક્તિ હતો એના ચરણને જોતો પાછળ જાય છે. નક્કી એને થયું કે આ ચરણો જે પગના લક્ષણ છે, પ્રમાણ છે, એની અંદર જે લક્ષણ વગેરે છે, નક્કી કોઈ મોટો વ્યક્તિ છે, લાગે કોઈ ચક્રવર્તી જ છે, અને લાગે એકલો જ છે. એટલે ચક્રવર્તી નક્કી ક્યાંક રસ્તો ભૂલી ગયો હશે, અને ભૂલે પડી ગયો હશે, એટલે એને જો સાચો માર્ગ બતાવી દઈશ, એના ઠામ ઠેકાણા સુધી જો પહોંચાડી દઈશ તો મારા ઉપર ખૂબ ખુશ થશે અને મને ઘણું ધન મળશે. એટલે એવી અપેક્ષાથી એ પગલાને ફોલો કરતો એ પગની નિશાનીઓને જોતો આગળ વધતો ગયો, અને આમ જતા ઘણે આગળ નીકળી ગયો, અને ત્યાં જે વ્યક્તિ હતા ત્યાં સુધી પહોંચી ગયો, અને ત્યાં જુએ છે તો પ્રભુ મહાવીર સ્વામી હતા. હવે આ વ્યક્તિ કોણ છે? ઓલા સામુદ્રિક શાસ્ત્રના જાણકારને ખબર નથી. એ તો એવું જ વિચારતો કે નક્કી કોઈ ચક્રવર્તી હશે કે ધનવાન વ્યક્તિ છે, ધનિક છે, એ ધન મેળવશે.
અને એની પાસે ધન મળશે એટલે એવી આશાથી ગયો હતો. પણ ત્યાં જઈને જોઈએ છે તો સાવ એકદમ હા તો કે સાવ એકદમ શું કે સાદુડો છે. અને એની પાસે તો કઈ પણ નથી, કોઈ શું કહેવાય નથી એની પાસે ઘરેણા કે નથી આભૂષણો કાંઈ જ નથી. એ પણ સાવ શું કહેવાય કે એ ખાલી કપડું રહેલું છે, બાકી તો સાવ નિર્વસ્ત્ર જેવા છે. એટલે એ વિચારવા લાગ્યો નક્કી શું તો કે મારું જે બનેલું બધું ખોટું થયું. જેને જેને પાક્કું મેં ગોખેલું છે, જાણેલું સમજેલું છે, અને એને જયારે એને જોઉં છું તો આ તો સાવ મોંઢિયો ને એમાં ભિખારી નીકળ્યો. એટલે પોતાના એ સામુદ્રિક શાસ્ત્રને ફેંકવા માટે જતો. ગંગાની અંદર નાખી દઉં, મારું ભણેલું બધું ખોટું છે. પણ તે વખતે તરત ઇન્દ્ર આવીને એને રોકે છે કે તારું સામુદ્રિક શાસ્ત્ર ખોટું નથી, જે વાતો કીધી છે બધી સત્ય છે. આ વ્યક્તિ જેને તું ભિખારી સમજે છે એ ભિખારી નથી, પરંતુ એ દેવોનો પણ દેવ છે સૌથી મોટો. એટલે એને મતલબ કે ઇન્દ્ર મહારાજા એને ઘણું ધન સંપત્તિ આપીને એને ત્યાંથી એને એ સામુદ્રિક શાસ્ત્ર ઉપરનો જે સ્વાધ્યાય મતલબ જે માન હતું, એને જે શ્રદ્ધા હતી એ અડીખમ રાખી. મૂળ વાત કરીએ કે આ જે સામુદ્રિક શાસ્ત્ર એટલે જેમાં પગના ચિહ્નો કે પગનું પ્રમાણ, કાયાનું પ્રમાણ, ગોળું, આંખો, કાન વગેરે જે પ્રમાણ છે એ સામુદ્રિક શાસ્ત્રની અંદર બધું કહેવામાં આવેલું છે. તો અહીંયા જે શરીરની જે આકૃતિ છે કહેવામાં આવી છે એ કોના આધારે સમજવાનું છે તો કે સામુદ્રિક શાસ્ત્રના આધારે. બરાબર ને? એ પ્રમાણ સહિત, બરાબર, પ્રમાણ સહિત અથવા પ્રમાણ રહિત, જે પ્રમાણયુક્ત છે, પ્રમાણયુક્ત એટલે પ્રમાણ સહિત, અને પછી તો કે પ્રમાણ રહિત. તો એ જે થયેલા છે એવા થયેલા આકાર, એ શરીરના થયેલા પ્રમાણ સહિત થયેલો અથવા પ્રમાણ રહિત થયેલા એવા શરીરના જે આકાર છે એને શું કહીશું? બરાબર, તો એને અહીંયા સંસ્થાન કહેવામાં આવશે. બરાબર, ચાલો, આપણી પાસે શરીર છે, બરાબર, બધાનું અત્યારના જીવનનું બધાનું શરીર એક સરખું ખરું નહીં, બરાબર ને? જેમ શું કહેવાય કે અત્યારે પણ આપણું કદાચ સિમિલરિટી ઘણા બધા હોય, પણ એવા પણ છે ને શું કહેવાય કે ખૂંદ નીકળી ગયું હોય, વળી બીજા શું કે પગ સાવ નાના હોય, માથું મોટું હોય, હાથ સાવ નાના હોય, આવા પણ જીવો આપણે જોઈએ જ છે. બરાબર ને? જેમ અહીંયાથી આપશે કહેવાય કદાચ ડીગો રોડ પરથી આમ આ રાઉન્ડ અબાઉટ થી બીજા રાઉન્ડ અબાઉટ સુધી જાઓ તો ત્યાં સુધીની અંદર ઘણા બધા લોકો આવા આવશે બિચારા પાસે પગ પણ ન હોય. હા, પગ હોય તો શકલ સાવ એકદમ નાના નાના હોય. તો આવા ઘણું વગેરે છે કે આ કેટલાક પ્રમાણ રહિત છે. આ પ્રમાણ રહિત કહેવામાં આવે, એમાં પણ બધા અલગ અલગ. તો આ જે શરીરની જે આકાર છે, આકૃતિ છે, આને અહીં સંસ્થાન તરીકે કહેવામાં આવ્યું છે. સંસ્થાન એટલે શું? બોલો, સંસ્થાન એટલે શરીરનો આકાર. બરાબર, ટૂંકમાં કહીશું સંસ્થાન એટલે શરીરનો આકાર. તો એ સંસ્થાન 6 પ્રકારના છે. કેટલા? 6 પ્રકારના. તો કે કયા કયા 6 પ્રકારના એ આપણે આજે સંસ્થાનની વાત કરીશું. શું કે છે? તો કે પહેલું કે છે સમચતુરસ્ત્ર સંસ્થાન. કયું? બોલાવું છું, સમચતુરસ્ત્ર. બરાબર ને? સમચતુરસ્ત્ર સંસ્થાન. ઓકે, પછી બીજું કે છે ન્યગ્રોત પરિમંડલ. બીજું ન્યગ્રોત પરિમંડલ. બરાબર, પહેલું સંજ્ઞાન કઈ કીધું? સમચતુરસ્ત્ર સંસ્થાન. બીજું સંસ્થાન કે છે ન્યગ્રોત પરિમંડલ. ન્યગ્રોત પરિમંડલ સંસ્થાન. બરાબર, ત્રીજું કે છે સાદી સંસ્થાન. ત્રીજું સાદી સંસ્થાન. બરાબર ને? ચોથું કે છે વામન સંસ્થાન. ચોથું સંસ્થાન કયું છે? વામન સંસ્થાન. પાંચમું કુબ્જ સંસ્થાન. પાંચમું કુબ્જ સંસ્થાન. બરાબર, અને છઠ્ઠું હુંડક સંસ્થાન. છઠ્ઠું હુંડક સંસ્થાન. બરાબર, ફરીથી બોલી જવું છું. શરીર એટલે સંસ્થાન એટલે શરીરની આકૃતિ. બરાબર, જે 6 પ્રકારની કહેવામાં આવી છે, જેમાં
પહેલું સમચતુરસ્ત્ર સંસ્થાન, બીજું ન્યગ્રોત પરિમંડળ સંસ્થાન, ત્રીજું સાદી સંસ્થાન, ચોથું વામન સંસ્થાન, પાંચમું ઉપજ સંસ્થાન અને છઠ્ઠું મુંડક સંસ્થાન. આમ 6 પ્રકારે સંસ્થાન કહેવામાં આવ્યા છે. બરાબર ને? તો હવે એ 6 પ્રકારના સંસ્થાનમાં પહેલું જે સંસ્થાન છે કયું? સમચતુરસ્ત્ર સંસ્થાન. કયું? સમચતુરસ્ત્ર સંસ્થાન. બરાબર ને? તો સમચતુરસ્ત્ર સંસ્થાન એટલે શું એની આપણે વાત કરીશું. તો કે શરીરના સર્વ અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કયા પ્રમાણે પ્રમાણસર હોય? સામુદ્રિક શાસ્ત્રમાં કયા પ્રમાણે પ્રમાણસર હોય? સર્વ અવયવો, જેમાં સર્વ અવયવો જે કહીએ તો માથું, જેમાં કપાળ, નાક, ડોક, છાતી, હાથ, કેડ, જંઘા, ઢીંચણ, બરાબર, વળી એડીઓ, આંગળી, આ બધા અવયવો કીધા. બરાબર, આ શરીરના બધા અવયવો કીધા. ઇંગ્લિશમાં કે બોડી પાર્ટ ને, બરાબર, જેમાં પેટ પણ આવી જાય, પેટ પણ આવી જાય, ખભાનું એ પણ આવી જાય, પાછળની પીઠ ભાગ છે એ પણ આવી જાય. હા, તો આ બધા અવયવો કેવા હોય? તો કે પ્રમાણસર હોય. કેવા? પ્રમાણસર હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય. શરીરના સર્વ અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કયા પ્રમાણે પ્રમાણસર હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય. હવે એ અવયવોની આપણે પછી વાત કરીશું આવતી વખતે. પણ એના સિવાય આ સમચતુરસ્ત્ર એ શબ્દનો અર્થ શું કે છે એ આપણે સમજી લઈએ. તો શું કે છે? પર્યંકાસને બેસે. શું કે છે? કે ગર્ભજ મનુષ્ય અંગે વિચારીએ, એટલે આપણે સંસ્થાન વિશે કોઈ ગર્ભજ મનુષ્ય, બરાબર ને? તો ગર્ભજ મનુષ્ય વિશે અંગે વિચારીએ, એને આપણે એક્ઝામ્પલ લઈએ તો શું કે પર્યંકાસન એટલે પદ્માસન. પર્યંકાસન એટલે બીજી રીતે કહીએ તો પદ્માસન. એટલે પદ્માસનમાં બેઠેલા મનુષ્યના ડાબા ઢીંચણથી જમણો ખભો, ડાબા ઢીંચણથી જમણો ખભો, અને પછી જમણા ઢીંચણથી ડાબો ખભો, પછી કહે છે ડાબા ઢીંચણથી જમણો ઢીંચણ, અને પર્યકાંસનના મધ્ય ભાગથી નાસિકાના અગ્રભાગ એ ચારેય માપ સરખા હોય તો સમ એટલે સરખા, ચતુ એટલે બે ખભા બે ઢીંચણ રૂપ, ચા એટલે અસ્ત્ર એટલે બાજુ અથવા ખૂનાવાળું સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. હવે જો આને શું કહીશું કે ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ કહીએ હવે પદ્માસન, બરાબર ને? પદ્માસનની વાત કરીએ તો હવે એ પદ્માસનની અંદર આપણે પાછળ આપણે જોઈ રહ્યા છે નવકાર મંત્ર જોઈ રહ્યા છે ને? નવકાર મંત્ર. હવે આમાં જે આપણે કોઈ વ્યક્તિ બેઠો છે એમ સમજી લો, જે સામુદ્રિક, આમ તો શું કે તીર્થંકર પરમાત્મા સિદ્ધ અવસ્થા જે થઈ, તો એનું જ આપણે દ્રશ્ય છે, બરાબર ને? તો હવે એને આપણે કલ્પના કરી લઈએ કે એમાં આની અંદર આ પદ્માસનની અંદર બેઠા છે, જેમાં અહીંયા આપણે આ એસો પંચ નમુકારો આ લાઈનની અંદર ત્યાં હાથ આવી ગયા એમ છે સમજો, અથવા સબપાવપણાસનો આમ થયું એટલે સબપાવ અહીંયા સુધીનો. તો હવે શું કહેશે? તો કે હવે સમચતુરસ્ત્ર કેવી રીતે કહેશું? તો પહેલું શું કીધું કે જે ડાબા ઢીંચણથી જમણો ખભો, બરાબર ને? ડાબા ઢીંચણથી જમણો ખભો, આ ભાગ છે અહીંયાથી અહીંયા સુધીનો. ક્યાંથી? ક્રોસ, બરાબર. પછી બીજી રીતે કીધું જમણા ખભાથી ડાબો ઢીંચણ, બરાબર, આ ભાગ થયો. ખ્યાલ આવ્યો? આ ઢીંચણ છે, અહીંયા ઢીંચણ આવે ને, આ ઢીંચણ આવ્યો ને આ ભાગ, ત્યાંથી અહીંયા સુધી, એ રીતે ઓપોઝિટ અહીંયા સુધી, બરાબર. હવે પછી બીજું કીધું કે જમણા ઢીંચણથી ડાબો ઢીંચણ અથવા ડાબા ઢીંચણથી જમણો ઢીંચણ, અહીંયાથી લઈ અહીંયાથી આમ કરો કે આમથી આમ કરો, સરખું થવાનું, બરાબર. હા, તો આ ત્રીજું થયું. પછી હવે આપણે સર્વપાવપણાસનો ત્યાં સુધી આપ જે હાથ ભગવાન જે બેઠા હોય, બરાબર ને? તો ભગવાન બેઠા હોય તો એ વખતે જે હાથનો ભાગ છે
અંદર જે ધ્યાનમાં બેઠા છે તો એનો હાથ છે, તો હાથથી એટલે કે અહીંયા સમજો કે અહીંયાથી છેક અહીંયા અહીંયા ભગવાનનો નાસિકાનો ભાગ છે, બરાબર ને? કાનની બાજુની અંદર શું આવશે? ભગવાનની નાસિકાનો ભાગ, એટલે અહીંયાથી આટલો ભાગ જે વચ્ચેનો ભાગ છે, તો એ શું થશે? એ આ ચારેય ભાગનું માપ એક સરખું. શું કહેવાશે? ચારેયનું માપ એક સરખું. તો એ જે એટલે કે ચારેય બાજુ સમ એટલે સરખું, સમ એટલે સરખું અને ચતુ એટલે ચાર, એટલે ચારેય બાજુ જે સરખી છે, ચારેય બાજુનું માપ એ પ્રમાણે જેનું સરખું છે, તો એને શું કહેવાશે? સમચતુરસ્ત્ર સંસ્થાન. સંસ્થાન કઈ કઈ ચાર બાજુ કીધી? ચાલો, ઓકે. અહીંયા આપણને પાર્શ્વનાથ ભગવાનનું દર્શન થાય છે, બરાબર ને? પાર્શ્વનાથ ભગવાનનું જે દર્શન થાય છે હવે, તો એની અંદર આપણે ચારે બાજુ લઈએ તો અહીંયા જો ફૂલનો હાર છે એટલે જલ્દી જરા ખ્યાલ ના આવે, બરાબર ને? આમ તો ખ્યાલ આવી જાય આપણને, કાયમ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. તો એમાં આપણે જે ડાબા ઢીચણથી પરમાત્માનો ડાબો ઢીચણ અને ડાબા ઢીચણથી પરમાત્માનો જમણો ખભો, તો એ બંને વચ્ચે એક માપ થયું. પછી જમણા ઢીચણથી ડાબો ખભો, બીજું માપ. ત્રીજું તો કે ડાબા ઢીચણ અને જમણા ઢીચણ વચ્ચે, બંને ઢીચણો વચ્ચે. અને ત્રીજું ભગવાનની નાસિકાથી જે ભગવાનની જે નાસિકા છે, નાસિકાના અગ્રભાગ છે, જે છેડાનો ભાગ હોય ને, ત્યાંથી જે ભગવાનના જે બે હાથ જેમાં આપણે ફૂલ રાખતા હોઈએ કે બીજોરું રાખતા હોઈએ, તો એ ત્યાં સુધીનું જે માપ છે, આ બંને કેવું છે? ચારેય કેવું છે? એક સરખું. બરાબર, એક ચારેયનું માપ સરખું છે, તો એ ચારેય ભાગ એટલે સમચતુ એટલે ચારેયનું માપ એક સરખું છે, તો એવા એને શું કહેવાશે? તો કે સમચતુરસ્ર સંસ્થાન કહેવાશે. બરાબર, એને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય. હવે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે એનું એ ચારે માપ કેવું છે? મનુષ્યના અંગોપાંગ અવયવો એનું માપ કેવી રીતે છે, કેવું છે? તો એની વાતો આપણે આવતા સોમવારે ચોક્કસ સમજીશું, અને ત્યાર પછી બીજા બાકીના જે 5 સંસ્થાન છે એની પણ વાતો કરીશું. તો આવતી વખતે સામુદ્રિક, જેમાં આપણે આ માપ કીધેલા છે આ શરીરની અંદર, બરાબર, જે ફૂટનોટ છે તમે વાંચજો, અને પછી એની અંદર આપણે આવતી વખતે વિશેષ વાત કરીશું. જે આ સંસ્થાન દ્વારની અંદર પણ ઘણું બધું કાર્ય થાય છે. સાંભળજો, આપણને જે શરીર મળ્યું છે, કે જે સંસ્થાનો મળ્યા છે ને, એ સંસ્થાન બધાય આપણા પોતપોતાના કર્મના યોગે જ મળ્યા છે. તો ઉત્તમ આત્માઓના સંસ્થાન કેવા હોય અને પછી આપણા જેવાના કેવા છે એની પણ વાતો વખતે સમજીશું અને જાણીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી સ્વામી ભગવાન કી જય. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સરસ. પ્રણામ.